કુતિયાણા નગરપાલિકાને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં અંદાજે કુતિયાણા નગરપાલિકાની અંદર 80% મતદાન થાય તેવી વાત જે છે તે અત્યારે કરી રહ્યા છે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાના જાડેજાએ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને જ્યારે તેઓ મતદાન કરી અને બહાર આવ્યા તે દરમિયાન મીડિયા સમક્ષ જે વાત કરી રહ્યા હતા તેમાં તેમણે જણાવ્યું કે જે પ્રવાહ પ્રમાણે અત્યારે મતદાન થઈ રહ્યું છે તે યોગ્ય છે। આ વખતે લોકો ઉમેદવાર જોઈને મતદાન કરી રહ્યા છે તેવી વાત એ કાના જાડેજા દ્વારા કરવામાં આવી છે। ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ એ કાના જાડેજા આ વખતે ચૂંટણીની અંદર મેદાને છે, ઉમેદવાર એ પોતે કુતિયાણા નગરપાલિકાની અંદર છે। જો કે પ્રચાર પ્રસાર દરમિયાન હિરલબા જાડેજા દ્વારા સ્પષ્ટ સંકેતો પણ આપી દેવામાં આવ્યા હતા કે કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા એ આ વખતે નગરપાલિકાની અંદર ઉમેદવાર એટલા માટે બનાવવામાં આવ્યા છે કે આ વખતે તેઓ ચૂંટણીની અંદર ઉમેદવારની સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ પદના દાવેદાર પણ પોતે જ રહેશે। આ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે સાંજનો સમય એટલે કે બપોરના સમયે આસપાસ 3 થી 3:30 સમયગાળો હતો। એ દરમિયાન ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના ભાઈ કાના જાડેજા જે છે તે અત્યારે અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે। આની મતદાન કર્યા બાદ જે છે તે કાના જાડેજાએ મીડિયા સમક્ષ વાતચીત પણ કરી હતી અને વાતચીત દરમિયાન તેને પોતાના જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને સાથે જ સમાજવાદી પાર્ટી જીતશે તેવું પણ તેમણે કહ્યું છે અને સાથે આ વખતે કુતિયાણાની અંદર પરિવર્તન આવશે તેવી વાત તેમણે મીડિયા સમક્ષ જે છે તે કરી હતી। જો કે આ તમામની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર બપોરના સમયે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના ભાઈ કાના જાડેજાએ મતદાન કરવા માટે આવ્યા છે અને મતદાન બાદ સમાજવાદી પાર્ટી એ જીતે તેવો વિશ્વાસ એ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। શું કહ્યું કાના જાડેજા એ પણ સાંભળો। સાયકલની તરફેણમાં મતદાન કરી રહ્યા છે। અમારી આખી પેનલ જીતશે અને કુતિયાણામાં પરિવર્તન જરૂર આવશે। બસ મતદારોને આટલી જ મારી અપીલ છે કે જે રાહ ઉપર તમે ચાલો છો એ બરાબર જ છે। અત્યારે જે પ્રવાસ ચાલી રહ્યો છે એમાં જોડાઈ જાય। ઉમેદવાર સામે એવા કોઈ હોય તો મતદાનમાં ફેર પડી જાય। કેટલી ટકાવારી? મને લાગે છે 80% તો આરામથી જશે। સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા જેમણે કહ્યું કે આ વખતે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીની અંદર સૌથી સારું એવું પરિણામ આવશે। જો કે પત્રકારોના પૂછવા મુજબ તેમણે જણાવ્યું હતું કે સામે પક્ષે ઉમેદવાર જોઈને નક્કી કરવામાં આવતું હોય છે કે કોણ સામે એ ઉમેદવાર છે અને હવે એ સામે પક્ષે ઉમેદવાર જે છે તે જોઈ લીધા છે। ઉમેદવાર કોણ છે તે પણ લોકોને ખ્યાલ છે અને 80% કરતાં વધુ મતદાન થશે અને 80% કરતાં વધુ એ કુતિયાણાની અંદર અમારી સીટો આવશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। અને સાથે તેમણે એ પણ કહ્યું છે કે જે પ્રવાહ અત્યારે ચાલી રહ્યો છે એ પ્રવાહ સાથે કુતિયાણાની જનતા જોડાઈ જાય આવી વાત એ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના ભાઈ કાના જાડેજા દ્વારા કરવામાં આવી છે। આ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કાના જાડેજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી છે અને તેમાં પોતે ઉમેદવાર પણ છે અને ઉમેદવાર હોવાને નાતે તેઓએ ઉમેદવારની સાથે સાથે પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કર્યો છે અને તેમણે એ પણ કહ્યું છે કે જે પ્રવાહ અત્યારે મતદારનો ચાલી રહ્યો છે મતદાનનો જે ચાલી રહ્યો છે એ પ્રવાહ સાથે કુતિયાણા નગરપાલિકાના કુતિયાણાની જનતાને જોડાવા માટે તેમણે વિનંતી કરી છે। 80% કરતાં પણ વધારે સીટો જે છે તે કુતિયાણાની અંદર સમાજવાદી પાર્ટીની આવશે તેવી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે બીજી મહત્વની વાત તેમના દ્વારા એ પણ કરવામાં આવી રહી છે કે આ વખતે કુતિયાણાની અંદર પરિવર્તન જે છે તે આવવાનું છે અને પરિવર્તન આવ્યા બાદ કુતિયાણાની અંદર વિકાસ જે છે તે થવાનો હોય તેવી પ્રકારના તેમના સૂચક સંકેતો જે છે તે જોવા મળી રહ્યા છે। જો કે પ્રચાર દરમિયાન જ એ નક્કી ક્યાંક માનવામાં આવી રહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાના જાડેજાને બનાવતાની સાથે જ સમાજવાદી પાર્ટી જો અહીંયા બેઠકો જીતી અને નગરપાલિકા બનાવે છે તો ક્યાંક એ પ્રમુખ પદના દાવેદાર એ કાના જાડેજા છે તેવું નક્કી જ માનવામાં આવી રહ્યું છે। સાયકલની તરફેણમાં મતદાન કરી રહ્યા છે। અમારી આખી પેનલ જીતશે અને કુતિયાણામાં પરિવર્તન જરૂર આવશે। બસ મતદારોને આટલી જ મારી અપીલ છે કે જે રાહ ઉપર તમે ચાલો છો એ બરાબર જ છે। અત્યારે જે પ્રવાસ ચાલી રહ્યો છે એમાં જોડાઈ જાય। ઉમેદવાર
ઉમેદવાર સામે એવા કોઈ હોય તો મતદાનમાં ફેર પડી જ જાય. કેટલી ટકાવારી લાગે? મને લાગે છે 80% તો આરામથી જશે. ખૂબ જ ઉત્સાહથી સાયકલની તરફેણમાં મતદાન કરી રહ્યા છે. અમારી આખી પેનલ જીતશે.